મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, મહત્વના સમાચાર હાલમાં જે સામે આવી રહ્યા, બિહારમાં એનડીએની પ્રચંડ જીત બાદ પીએમ મોદીનું ટ્વીટ સામે આવ્યું છે। સુશાસન, વિકાસ, જનકલ્યાણ અને સામાજિક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે ટ્વીટ કર્યું, જનતાનો આભાર તેમણે માન્યો અને તેમણે લખ્યું કે આ જીત સુશાસન, વિકાસ, જનકલ્યાણ અને સામાજિક ન્યાયની જીત છે। બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર। પીએમ મોદીએ લખ્યું છે કે હું એનડીએના દરેક કાર્યકર્તાઓનો આભાર માનું છું। સાથે જ તેમણે લખ્યું છે કે વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બિહારને નવી ઓળખ અપાવીશું અને બિહારની સંસ્કૃતિને અલગ ઓળખ અપાવવા માટે મહેનત કરીશું। બિહારના યુવાઓ અને નારી શક્તિને સમૃદ્ધ જીવન મળે તે માટે તેમની સરકાર કામ કરશે। તો પ્રધાનમંત્રીએ આ ટ્વીટ કર્યું છે અને જે રીતે એનડીએને પ્રચંડ બહુમતી મળી છે ત્યારે પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને પોતાની લાગણી દર્શાવી છે અને પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કીધું, જનતાનો તેમણે આભાર માન્યો। તેમણે લખ્યું કે આ જીત સુશાસન, વિકાસ, જનકલ્યાણ અને સામાજિક ન્યાયની જીત છે। બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર। પીએમ મોદીએ આગળ લખ્યું કે હું એનડીએના દરેક કાર્યકર્તાઓનો આભાર માનું છું। સાથે જ તેમણે લખ્યું કે વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બિહારને નવી ઓળખ અપાવીશું।